વડોદરા શહેરના અટલાદરા સ્વામિનારાયણ મંદિરના 50થી વધુ સંતો અટલાદરા વિસ્તારમાં આવેલ એક પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। આજ રોજ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિવિધ શહેરોમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। આ દરમિયાન વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ દ્રશ્યો જોવા મળ્યા હતા। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો જેમની સંખ્યા 50થી વધુ હતી તે વહેલી સવારે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સંતોએ મતદાન કરી લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી। સાથોસાથ સંતોએ લોકોને મતદાન અંગે જાગૃતિ ફેલાવતા સંદેશો આપ્યો હતો કે દરેક નાગરિક માટે મત આપવો એ અધિકાર જ નહીં પરંતુ ફરજ પણ છે, તેથી દરેકે પોતાના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ। જય સ્વામિનારાયણ, ભારત માતાની જય, વંદે માતરમ। આપણે સૌ જાણીએ છીએ કે આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે। વડોદરાની અંદર પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે। એ જે એટલે વહેલી સવારે જ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાના 50થી વધારે સંતો મતદાન મથક પર ઉપસ્થિત થયા છે। આપણા હિન્દુ શાસ્ત્રોમાં કહ્યું છે શુભસ્ય શીઘ્રમ, કે કોઈ પણ કાર્ય વહેલા અને પહેલાં કરવું જોઈએ। તે ન્યાયે આજે સૌથી પહેલું મહાશુભ કાર્ય ઠાકોરજીના દર્શન કરીને અલ્પાહાર પૂર્વે જ 50થી વધારે સંતો મતદાનનું બીજું પવિત્ર કાર્ય કરવા માટે ઉપસ્થિત થયા છે। ભારત વર્ષના એક આદર્શ જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપણને સૌને મતદાનની એક આપણી પાસે અધિકાર છે, આપણી પાસે હક છે, તેનો યથાયોગ્ય ઉપયોગ કરીને લોકશાહીને આપણે મજબૂત કરીએ। આપણો મત એ જ જગ્યાએ આપીએ જ્યાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું રક્ષણ પોષણ સંવર્ધન થતું હોય, જ્યાં પ્રગતિ અને વિકાસની વાતો થતી હોય, જ્યાં નૈતિકતા સદાચાર પ્રામાણિકતા હોય, જ્યાં સુશાસન અને સુરાજ્યની સ્થાપના થતી હોય, ત્યાં આગળ અવશ્ય આપણો કિંમતી મત આપણે આપીને આપણે ઉજ્જવળ ભવિષ્ય એની આશા કરીએ છીએ। આજના દિવસે આપણે રજા તરીકે ન સ્વીકારીએ, પણ સૌથી પહેલું વહેલું કાર્ય આપણે આ જ કરીએ। બપોરે તડકો થાય તેના પહેલાં પછી આપણા વ્યવહાર કાર્યનો પ્રારંભ કરીએ, કારણ કે આપણે 4-5 વર્ષ તો વ્યવહાર કાર્ય કરીએ જ છે, પણ આટલા વર્ષોમાં એક જ વખત મતદાનનો આવો પવિત્ર અવસર આપણને આવે છે, તો આપણે અવશ્ય તેને અદા કરીએ। આદર્શ નાગરિક તરીકે આપણી ફરજ અદા કરીએ એવી આપ સૌને વિનંતી છે। જય સ્વામિનારાયણ, વંદે માતરમ, ભારત માતાની જય।